જે તીર્થને યાદ કરીએ તે तीर्थ ने यात्रा करवानो फल प्राप्त થાય। तो आइए आदर के साथ प्रयाग तीर्थ को याद करें, भाव से और भक्ति के साथ। धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पुण्ये ब्रह्म लोकस्य वर्तमाने ब्रह्म लोकस्य ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थ में सूत पुराण जी शिव महापुराण कथा कहवा माटे उत्सुक छे। सभी महात्माओं वती शयनक जी सूत पुराण ने सुंदर संवाद साथे एक भाव सभर शिव महापुराण कथा कहवा माटे उत्साहित करे छे। અને આ શિવ મહાપુરાણનો એકદમ પહેલો શ્લોક છે અને સુંદર ભાવ પ્રગટ કર્યો છે। અને એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે। અને સુત પુરાણનું સંબોધન કર્યું છે પહેલા શ્લોકની અંદર। આइए आदर के साथ। सूत महाप्रज्ञ सर्व सिद्धांत वीत प्रभो। महत्वની વાત, મહાપ્રજ્ઞ આત્મજ્ઞાની अंतर सूझ ए सुत पुराण जी आप दरेक सिद्धांत ने जानो छो, दरेक कथा कहेवामां आप निपुण छो अने जे कांई कहो ए सिद्धांत साथे कहो। एवी कोई कल्पित उपजावी काढेली वात नहीं, परंतु शास्त्र सम्मत महापुरुषों सम्मत जो कोई विश्व कल्याणार्थनी बात होय तो आप अमने कही शको छो। अने जे कांई कहो ए सिद्धांत साथे कहो, आदर साथे अने पुरावा साथे। एवी कोई पण कल्पित उपजावी काढेली बनी बेसाडेली वातो अमारे नथी सांभळवी। अने जे कांई कहो ते आख्यान स्वरूपे कहो, कथा कहो, कथानो सार कहो अने पुराणोमां जे कांई कह्युं छे ए विशेष करीने आप कहेवानो प्रयास करो। आवी रीते प्रथम श्लोकनी अंदर एक जिज्ञासा व्यक्त करी छे અને સર્વ મહાત્માઓ વતી શૌનકજી બોલે છે। आख्यायी में कथा सारम पुराणा विशेषतः પુરાણોની અંદર જે કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરો। હવે બીજા શ્લોકની અંદર માંગણી કરી છે કે અમારે શું સાંભળવું છે, અમારે કઈ વસ્તુની ઉપલબ્ધિ કરવી છે, અમારે કઈ વસ્તુ અર્જિત કરવી છે।
માગ્યું છે, એક ભાવ પ્રગટ કર્યો કે અમારે આવી વસ્તુઓ સાંભળવી છે. અને શિવ મહાપ્રાણના પ્રથમ 5 શ્લોકની અંદર કોઈ પણ સ્થાને એવી કોઈ અપેક્ષાઓ ઊભી નથી કરી કે જે સંસારને લગતી હોય, કે જે વ્યવહારને લગતી હોય. જે કાંઈ માગ્યું છે એ અલગ જ માગણી કરી છે. એમાં શિવ મહાપ્રાણના બીજા શ્લોકની અંદર જે પ્રથમ માંગણી છે એ માનવ જાત માટે બહુ મહત્વનો શબ્દ છે. અને બીજી માંગણી છે એ પરમાત્માના લોક સુધી પહોંચાડનારી માંગણી છે. અને ત્રીજી માંગણી બહુ મોટી લોકપ્રિયતા મળે એવું માગ્યું છે. આ શિવ મહાપ્રાણનો બીજો શ્લોક છે. સદાચારશ્ચ સદ્ભક્તિ વિવેકો વર્ધતે કથમ. બહુ સુંદર આ 3 શબ્દો માનવ જાત માટે, કોઈ પણ મનુષ્ય જાતિ માટે बहुत महात्म्य और महत्व धरावे છે. पहली मांगनी तो सदाचार. બ્રહ્મચારી સૌ ન બની શકે અને સંભવ પણ નથી ને. દુનિયાથી બ્રહ્મચારી બની જાય તો સૃષ્ટિનો આખો જે ક્રમ છે એ તૂટી શકે છે. પરંતુ યહાં બ્રહ્મચારી બનવાની વાત ન કરી, પણ સદાચારી બનવાની વાત કરી છે. અમારા જીવનમાં સદાચાર કેવી રીતે રહે. અને બીજી માંગણી સદભક્તિ. ભક્તિ તો લગભગ સૌ કરતા હોય છે, પણ સદભક્તિ કરનારા માણસો જીવનમાં બહુ જ ઓછા હોય છે. ઘણી વાર પ્રશ્ન થાય કે આ ભક્તિ, આ સદભક્તિ એ વળી શું? તો આપણે ઉપમન્યુજીને યાદ કરવા પડે કે ઉપમન્યુજી જ્યારે ભગવાન કૃષ્ણજીને ભગવાન મહાદેવના બારામાં બહુ માહિતી और માર્ગદર્શન, ત્યારે ઉપમન્યુજી ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને કહેલું કે સર્વ મનુષ્યો ભક્તિ કરે છે અને એ ભક્તિ એ વ્યભિચારની ભક્તિ હોય છે. ત્યારે ભગવાન દ્વારકાધીશે ઉપમન્યુજીને એક સ્વાભાવિક પૂછેલું કે ભાઈ એ વ્યભિચારની ભક્તિ. ત્યારે ઉપમન્યુજીએ ભગવાન દ્વારકાધીશને સ્પષ્ટ કહ્યું છે કે આપ જે કરવા જઈ રહ્યા છો એ વ્યભિચારની ભક્તિ છે. આ મહાત્માજીએ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને સ્વયંને કહ્યું છે કે તમે જે અત્યારે ભક્તિ કરવા જઈ રહ્યા છો એ ભક્તિનું નામ છે વ્યભિચારની ભક્તિ. કારણ કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શું ભક્તિ એટલા માટે પ્રારંભ કરી હતી કે બહુ સારી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે, જીવનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, અનેક કામનાઓની પૂર્તિ માટે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુજીને પ્રશ્ન કરે છે. ત્યારે ઉપમન્યુજીએ ભગવાન દ્વારકાધીશને કહેલું કે આપ જે ભક્તિ કરવા જઈ રહ્યા એ ભક્તિનું નામ વ્યભિચારની ભક્તિ છે, પરંતુ કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં, મોક્ષ અને મુક્તિની પણ કોઈ ઈચ્છા નહીં. બિનશરતી શરણાગતિ, પરમાત્મા પ્રતિ સમર્પણ ભાવ, એ ભક્તિને અવ્યભિચારની ભક્તિ કહેવાય. અને તે ભક્તિનું નામ છે સદભક્તિ. જે ભક્તિમાં કોઈ શરત જ નથી, કોઈ માગણી જ નથી, સંપૂર્ણ પરમાત્મા પ્રતિ સંપૂર્ણ લાગણી, સમર્પણ ભાવ, કોઈ લેવાની ઈચ્છા નહીં, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ જિજ્ઞાસા, કોઈ અપેક્ષા, કોઈ આશા, कुछ भी नहीं.
પરમાત્મા પ્રત્યેક સંપૂર્ણ સમર્પણ ભાવ. એ ત્રીજી માંગણી છે વિવેકો વર્ધતી કથમ. અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ દિન પ્રતિદિન કઈ રીતે રહે આપ સમજાવો. અને વિવેક ઉપર જેટલું બોલવું હોય તેટલું બોલી શકાય છે. અને કોઈ પણ માનવના સંસ્કાર એની વિવેક બુદ્ધિ ઉપરથી જાગૃત થતા હોય છે. અને હવે આગળની પંક્તિમાં એવું કહ્યું કે અમારા સૌના જીવનમાં જ્યારે રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, ક્રોધ આવા દૂષણો જ્યારે ઊભા થાય ત્યારે એમના પર સંયમ કેવી રીતે રાખવો, તેના માટે શું કરવું જોઈએ. અને વિશેષ કરીને સજ્જન માણસોએ પોતાના જીવનમાં ક્યાં સમય નિર્ણય કેવો લેવો જોઈએ, કઈ રીતે લેવો જોઈએ, એના પર આપ બોલો. અને આ શિવ મહાપુરાણના બીજા શ્લોકની અંદર આ એક માગણી છે. સ્વવિકાર નિરાશ્ચર સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ, ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના ઉપર આપ બોલો. તો પહેલી વાત તો એ યાદ રાખવી રહી કે આ કથા સજ્જનો માટે છે, કથા દુર્જનો માટે નથી. એ આપણે સૌ જાણીએ છીએ. અને જો કથા દુર્જનો માટે હોય તો ભગવાન વ્યાસે કહેવું જોઈએ કે દુર્જને ક્રિયતે કથમ, પણ નહીં, દુર્જને ક્રિયતે કથમ નહીં, સજ્જને ક્રિયતે કથમ. ડાહ્યા માણસોએ, પવિત્ર માણસોએ, સજ્જન માણસોએ, જ્ઞાની વિદ્વાન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના માટેની વાત કરી છે. તો આ શિવ મહાપુરાણના આ 2 શ્લોક થયા. પ્રથમ 5 શ્લોક જેને પ્રશ્નાર્થ પણ કહેવામાં આવે, જેને જિજ્ઞાર્થ કહેવામાં આવે, જિજ્ઞાસા વ્યક્ત કરી છે કે અમારે શું જોઈએ છે, અમારે કઈ યાત્રા કરવી છે. અને આપણે સૌ જાણીએ છીએ કથા એક તનની યાત્રા તો નહીં પણ મનની યાત્રા તો છે જ. અને હવે ત્રીજા શ્લોકની અંદર થોડી શિકાયત કરી છે, થોડી ફરિયાદ કરી છે. અન્ય કોઈને નહીં, આપણી પોતાની ફરિયાદ કે અમારી સુરતા આ કલયુગની અંદર આ ભ્રમિત થઈ છે. તો કલયુગની અંદર અમારી સુરતા પરમાત્મામાં રહેતી નથી. અને એ સુરતા અમારી સંસારમાં, વ્યવહારમાં, બહુ સ્થાનો પર અમારું મન, અમારું ચિત્ત ભટકી રહ્યું છે. તો અમારું ચિત્ત, અમારું મન પરમાત્માના ચરણોમાં કેવી રીતે સ્થિર થાય, તેના માટે કોઈ તમે સંશોધન કર્યું હોય તો અમને માર્ગદર્શન આપો. કે અમારી સુરતા આ કલયુગની અંદર જ્યાં ત્યાં જે તે સ્થાને નહીં પરંતુ પરમાત્માના ચરણોમાં સમર્પિત થાય, એવી કોઈ વિદ્યા, એવું કોઈ સંશોધન તમારી પાસે હોય તો અમને માર્ગદર્શન કરો કે અમે અમારી સુરતાને સંયમમાં રાખીને પરમાત્મામાં સ્થિર કરી શકીએ. મારી સુરતા હરીને હાથ. કોઈ પણ સામાજિક કે કોઈ પણ નાનામાં નાનું કામ હોય પણ સુરતા બહુ મહત્વની વસ્તુ છે. કથા કહેતા હોય ને સુરતા જો અન્ય જગ્યાએ જતી રહી તો કથાનો જે રૂટ હોય એ ચૂકી જવાય. સંગીત વગાડતા હોય અથવા ભજન ગાતા હોય પણ જો સુરતા ક્યાંક ભ્રમિત થઈ જાય તો કડી ચૂકાઈ જાય, સુર ચૂકી જાય. કારણ કે સુરતા સાથે માણસ જોડાયેલો હોય છે. આ જે કાંઈ છે બધું સુરમાં છે. જો સુર ચૂકાઈ જવાય તો પછી ક્યાં જવું, કઈ જગ્યાએ, કઈ રીતે, પછી શું કરવું,
ગુજરાતીમાં કહું તો જો કે ગુજરાતીમાં જ કહેવાનું છે. આંખે અંધારા આવી જાય કે આ દેખાય જ નહીં, શું કરવું હવે. આમ તો પોતાની વાત ન કરાય, પણ આ તો પરિવાર છે એટલે કરું છું. બહુ નાની ઉંમરની અંદર, લગભગ ત્રીજું કે ચોથું ભણતો છું, ત્યારે મારા એક મોટા બાપુજી છે, એમની સાથે હું ભિક્ષાવૃત્તિ કરવા જતો. આ સુરતા શું કહેવાય, તો એમની સાથે જાવ, પણ એકલા જઈ તો ડર લાગે, કૂતરા કરડે. ગામમાં મોહલ્લોનો જોયો હોય તો હાથમાં લાકડી હોય, પિત્તળનું બોઘરું હોય, એમાં લોટ માગવાનો હોય. એ બાપુજી આગળ આગળ હાલે, મોટા બાપુજી, ને એમની પાછળ પાછળ હું જાઉં. એટલે ભિક્ષાવૃત્તિ કરતા એક ટ્રેનિંગ આપતા હતા કે આવી રીતના લોટ માગવા જવાય, આવી રીતના ભિક્ષાવૃત્તિ કરવા માટે જવાય. તો એક અમારા ગામમાં પટેલને ત્યાં અમે ભિક્ષાવૃત્તિ કરવા ગયા. એટલે ડેલો ઠેકીને અંદર ગયા. એટલે ભિક્ષાવૃત્તિ કરવા જાય એટલે એક શબ્દ આવે છે, અલેખ બોલવું પડે. અલેખ એટલે તારા લેખ લખ, તો એવું બોલવાનું હોય. તેના બદલે પેલા જે ઘરધણી હતા, એ પેલું ખેડૂતનું ઘર એટલે પેલી ગમાણ બનાવતા હતા. ગાયોને ઘાસચારો નાખવા માટે એક પશુને તો એક ગમાણ નામનું એક સ્થાન આવે. તો ડેલામાં પ્રવેશ કર્યો ને શબ્દ નાખવાને હોય કે આ લેખ, તો એ ભૂલી ગયા ને કે ગમાણ સણો. એ સુરતા એની ભ્રમિત થઈ ગઈ. એમને જે બોલવાનું હતું એ ન બોલ્યા, પણ જે પેલા લોકો કામ કરતા હતા એ એના મગજમાં આવી ગયું. એટલે કે મહારાજ શું બોલ્યા, તો કે ના કાંઈ નથી બોલ્યો, કે ના કે તમે ગમાણ સણો એવું બોલ્યા. કે એટલે સુરતા બહુ મહત્વની વસ્તુ છે. તો શિવ મહાપ્રભુના ત્રીજા શ્લોકની અંદર એમ કહ્યું કે અમારી સુરતા પરમાત્મામાં સ્થિત કેવી રીતે થાય. એવી કોઈ વિદ્યા, એવું કોઈ જ્ઞાન, એવી કોઈ બુદ્ધિ આપણને આપું. અને ત્યારબાદ ચોથા શ્લોકની અંદર બહુ સુંદર વાત કરી છે. જે જગતનું સર્જન કરનારી પરમ વસ્તુ, જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એ પરમ વસ્તુ ને કઈ રીતે પામી શકાય. જો જગતનું સર્જન કરનાર છે, જગતનો વિસ્તાર કરનાર છે, પવિત્રતાને પ્રદાન કરનાર છે, એને કેવી રીતે સમજી શકાય અને તત્વ સુધી કઈ રીતે પહોંચી શકાય, અમારે શું કરવું જોઈએ, આવી એક આધ્યાત્મિક જિજ્ઞાસાઓ વ્યક્ત કરે છે. કારણ કે જે મહાત્માઓ છે એ જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે, અને દરેક મહાદેવજીના પરમ ભક્ત પણ છે. તેથી અહીંયા શિવ મહાપ્રભુના પ્રથમ 5 શ્લોકમાં કોઈ સંસારિક પ્રશ્ન નથી. કઈ રીતે ધન ઉપાર્જન થાય, કઈ રીતે બિઝનેસ ડેવલપ કરી શકાય, કઈ રીતે પુત્ર પુત્રી, કઈ રીતે ગૃહ ગ્રહ સંસાર, એવા કોઈ પ્રશ્નો મહાત્માઓએ નથી કર્યા. જે કાંઈ પ્રશ્નો કર્યા છે ઈશ્વરને લગતા પ્રશ્નો કર્યા છે, અને પરમાત્મા તરફ જવા માટેના પ્રશ્નો કર્યા છે. અહીંયા પણ એ જ ચોથા શ્લોકની અંદર કહ્યું, પાવન પાવનાના, જગતને પાવન અને પવિત્ર કરનાર કોઈ પરમાત્મા છે. તેના સુધી પહોંચવા માટે, તેને સમજવા માટે અમારે શું કરવું જોઈએ, કેવા કેવા ઉપાય કરવા જોઈએ, એ મહાત્મા